ત્યારે કોઈ વાત ઊભી નહીં રહે. અને કર્મનો સિદ્ધાંત તો છે ને, જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે, અને સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ. એટલે એ કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. તમે ખોટું કર્યું છે તમારે ચૂકવવું તો પડશે જ. તમે દુકાન લઈને બેઠા હો અને તમે ગ્રાહકને છેતરો, ઠીક છે, તમે તો છેતરી લીધો, પણ આજે તો કાલે તમારે એનું ચૂકવણું તો કરવું જ પડશે. એ જ ગ્રાહકને નહીં ચૂકવણું કરવું પડે તો કોઈક બીજાને કરવું પડશે, કોઈક ત્રીજાને કરવું પડશે. પણ કર્મનો સિદ્ધાંત તો છે જ, અને આ જન્મે નહીં તો આવતા જન્મે કરવું પડશે. ને ઘણી વખત કોઈ ગરીબ હોય તો આપણને એની પર દયા આવે છે ને. કોઈ ગરીબ માણસ હોય ને રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગતો હોય તો આપણને એની પર દયા આવે છે, અને આપવી જ જોઈએ. આપણે માણસ છીએ, દયાની ભાવના હોવી જ જોઈએ. અને કંઈક બે પૈસાની મદદ થઈ શકતી હોય ને આપણે અનુકૂળતા હોય તો કરવી પણ જોઈએ, એની પણ ના. પણ સાથે સાથે એ પણ એક વાસ્તવિકતા છે કે એના કર્મનું ફળ ભોગવે છે. એને આગલા જન્મમાં દુકાન ચલાવી હતી, અથવા કારખાનું કરેલું, અથવા તો બિઝનેસ કરેલો, એમાં ઘણા લોકોના ખોટા પૈસા એને લૂંટેલા છે, નિર્દોષ માણસોને લૂંટ્યા છે. એ બધું ભેગું થયું છે, એટલે ભગવાન એને આ જન્મે પૈસા આપ્યા જ નથી. અને એ પણ સમજવાનું કે આખો કર્મ વિપાક નામે ગ્રંથ છે કે તમે કેવું કર્મ કરો તમને કેવું ફળ મળે. આપણા મહાન ઋષિ મુનિઓએ ભારતીય પરંપરામાં, હિન્દુ સંસ્કૃતિમાં લખેલો ગ્રંથ છે. And it is a fact. See, I am a man of science and a man of religion both. તમે એમ ના સમજતા કે હું સાધુ છું ને સંત છું એટલે ખાલી સત્શાસ્ત્રની વાત કરું છું. હું વિજ્ઞાનની પણ એટલી વાત કરી શકું છું અને સ્પિરિચ્યુઆલિટીની પણ એટલી કરી શકું. I have a combination of both science and spirituality. અને આ કર્મનો સિદ્ધાંત એવો પણ છે કે તમે પૈસાનું ખોટું કર્યું એ બીજી જગ્યાએ પણ રિફ્લેક્ટ થાય. તમે દુકાનમાં કોકને બરોબર લૂંટ્યા હોય વર્ષો સુધી ગ્રાહકોને, એ તમારું કર્મ રિફ્લેક્ટ થાય. તમારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય એ રૂપે પણ રિફ્લેક્ટ થાય. તમારા દીકરા સાથે પણ તમારે વ્યવહારિક પ્રશ્નો થાય, દીકરો જુદો થાય, અથવા તો ધંધામાં ઝઘડા થાય દીકરા સાથે, એવું પણ બને. એવું પણ બને કે તમારા સંતાન, તમારો દીકરો અથવા દીકરાનો દીકરો એ મંદ બુદ્ધિનો પણ જન્મે. આ બધું કર્મના ફળ રૂપે છે, અને આમાંથી તો કોઈ છૂટતું નથી. કહેવત છે ને કે વહાં દેર હૈ અંધેર નહીં હૈ. જવાબ તો આપવો જ પડશે. માટે સાચું કરો. તમે ખોટું કરી કરીને બધું ભેગું કરશો, ક્યાં તમે ઉપર લઈ જવાના છો? અને ક્યાં ભેગું આવે એમ છે? એક રૂપિયો ભેગો આવવાનો છે? દાંતમાં પેલી ગોલ્ડન કેપ કરાવી હશે ને, તમે કેપ કરાવી હશે ને, એ છેલ્લે બાણું બંધ કરીને તમારો દીકરો દીકરાની વહુ છે ને પથ્થરોમાં તોડ નાખશે ડેડ બોડી માંથી. અમે હળગાવી દેવાના છે, ભેગું સોનું ક્યાં હળગાવવા જવું? અને બીજું, તમને એમ થાય કે આ લોકો હું મોટો થઈ જાઉં, પ્રતિષ્ઠિત થઈ જાઉં. તમે ખોટી રીતે ભેગું કર્યું છે ને, તમે દાન કરશો ને તો લોકો એવું બોલશે કે આને જો કરોડ રૂપિયાનું દાન આપ્યું તો કે આપે જ ને, ગામના 10 કરોડ લૂંટ્યા છે, કરોડ આપે છે, હું વાંધો? એવું બોલનારા જ હોય છે. બધું આપણા વિશે દુનિયાને ખબર જ છે, સમજો. દુનિયાને આપણા વિશે બધી ખબર છે, કારણ કે ઇન્ટરનેટનો જમાનો છે, લોક વ્યવહારનો જમાનો છે, સોશિયલાઇઝિંગનો પણ જમાનો છે, અને સોશિયલ મીડિયાનો પણ જમાનો છે. એવરીબડી નોઝ અબાઉટ એવરીબડી. સમાજમાં, જ્ઞાતિમાં તો બધાને બધી ખબર હોય છે. તમને એમ થાય કે મેં 2 કરોડનું દાન આપીને મોટો થયો, પણ 2 કરોડનું દાન આપ્યા પછી પણ તમારી ટીકા બનતી. એની કરતા ના આપ્યું હોત ને તો લોકોના મગજમાં તમે ચડત નહીં. પણ 2 કરોડ આપીને મોટા થાય, સ્ટેજ ઉપર બેઠા ને 500 જણા બોલતા થયા. જો ખોટું કર્યું હોય તો. ખોટું ન કર્યું હોય તો તમારી વાહ અને પ્રશંસા છે. પણ બંનેમાંથી ગમે તે કન્ડિશનમાં ક્યાં 70-80 વર્ષનું જીવન છે, આંખ બંધ થઈ પછી આપણું શું છે? એવો થોડોક વિચાર કરીને પણ જે પહેલો મુદ્દો આપણે સમજી રહ્યા છીએ નીતિમય જીવનમાં, કે એથિક્સ ઇઝ યોર સિક્યોરિટી, એથિક્સ ઇઝ યોર સેફટી, એથિક્સ ઇઝ યોર સ્ટેબિલિટી. એ નીતિમત્તા છે એ તમારી સુરક્ષા છે, નીતિમત્તા છે એ તમારી સ્થિરતા છે. માટે એમાંથી કોઈ દિવસ ચૂક ના કરે.
નીતિમત્તાથી જીવન જીવે તો ગમે તે સમાજની વચ્ચે, ગમે તે વ્યક્તિઓની વચ્ચે ઊંચા મસ્તક સાથે જીવી શકીએ. ગમે તે વ્યક્તિની આંખમાં આંખ નાખીને વાત કરી શકીએ કે આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ, મેં કંઈ ખોટું નથી કર્યું. એ જે જીવન જીવવું ને એ જીવન જીવ્યા કહેવાય. તો આ એક વાત હકીકત એ બહુ સ્પષ્ટ છે. સમાજમાં આપણને દેખાય પણ છે. એવા માણસો પણ સમાજમાં છે જે નીતિમત્તાથી રહ્યા છે, એની પ્રતિષ્ઠા પણ ખૂબ વધી છે. અને જે નીતિમત્તા ચૂક્યા એની બધી પ્રતિષ્ઠા એ લોકોએ ગુમાવી દીધી છે. અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતા દાયકાઓ જાય, પ્રતિષ્ઠા ખોતા મિનિટો જ. દાયકાઓ મહેનત કરીને જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હોય એ તમે મિનિટોમાં ખોઈ બેસો છો. એમ હસતા હસતા બધા એક કહેવત બોલે છે કે વોટ યુ ગેઇન ઇન ધ જીમ યુ લૂઝ ઓન ધ ડાઇનિંગ ટેબલ. એવી હસતા હસતા વાત કરે છે ને કે તમે મહેનત કરીને જીમમાં જે મેળવ્યું હોય, કસરત કરી કરીને, એટલે કે જે કઈ કેલરી બાળીને ફિટનેસ લાવ્યા હોય, એ કસરત પત્યા પછી 1.5 કલાક પછી તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો એટલે બધું ખોઈ બેસો. કારણ કે જીમ ઉપર કંટ્રોલ ના હોય. એટલે વોટ યુ અર્ન in the gym you lose on the dining table, and what you earn in decades as a prestige you lose within minutes because of unethical practices. નીતિમત્તા ચૂકો તે પ્રશ્ન આવી છે. નીતિમત્તા રાખશો તો મેં કહ્યું એમ તમારી પ્રતિષ્ઠા, તમારો પ્રભાવ, લોકોને તમારા પ્રત્યેની જે લાગણી એ અદ્ભુત થશે, જે હકીકત છે. 2001ની સાલમાં ભુજમાં ભૂકંપ આવેલો આખા કચ્છમાં. તમે બધા તો વધારે કચ્છ પ્રદેશના નિવાસી છો અને રહેવાસીઓ છો, તમને તો વધારે ખ્યાલ હશે. તમારા ઘણા પરિવારજનોએ આ અનુભવ પણ કર્યો હશે. પણ એ ભયંકર તારાજી હતો અને લાખો લોકો મરેલા અને અબજો રૂપિયાનું નુકસાન થયેલું. 26મી જાન્યુઆરી 2001ના દિવસે, એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે તરત આદેશ આપ્યો, સવારે 8:45 વાગે ભૂકંપ આવ્યો કે આપણે રસોડું ચાલુ કરો. ત્યાં ભુજમાં મુંદ્રા રોડ ઉપર અમારું BAPS સ્વામિનારાયણ મંદિર, ત્યાં સંતોને કહ્યું કે આપણે રસોડું ચાલુ કરો. હમણાં બપોરે 12 વાગે, આપણે 3 કલાક પછી લોકોને જમવું હશે તો જશે ક્યાં? એટલે અમે રસોડું ચાલુ કરી દીધું અને એ જ દિવસે બપોરે 17,000 લોકો અમારે ત્યાં જમ્યા. સેવા જ હતી, નિસ્વાર્થ ભાવે. પ્રમુખ સાહેબ મારે રિપોર્ટ જાણ્યો તો પ્રમુખ સાહેબ કીધું રસોડું ચાલુ રાખો. અમે 10 મહિના સુધી એ રસોડું ભુજમાં ચાલુ રાખ્યું. રોજ 3 ટંક જઈને 3 ટંક થઈને 85,000 લોકો એ ત્યાં ભોજન લેતા હતા. પછી રિહેબિલિટેશનનો વારો આવ્યો, એટલે કે પુનર્વસન. BAPS સંસ્થા, એટલે કે અમારી સંસ્થાએ 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. 2004 સુધીમાં અમે આ પ્રોજેક્ટ બધા પૂરા કરી દીધા. આમ તો 2003ના એન્ડ સુધી 9 ગામ બાંધી આપ્યા. 9 ગામમાંથી 1500 ઘર બાંધી આપ્યા. બીજા 42 ગામોમાં કોઈ ગામમાં સ્કૂલ બાંધી આપી, કોઈ ગામમાં કોઈ રોડ મુખ્યત્વે બાંધી આપ્યો, કોઈ ગામમાં કોઈ પબ્લિક હેલ્થ સેન્ટર PHC નું બિલ્ડિંગ બાંધી આપ્યું. આ બધું કર્યું. હવે તમે જુઓ, એ વખતે લોકો ડોનેશન જે આપતા, તો એ વખતે લોકો કહેતા કે BAPS ને ડોનેશન આપવું છે, પ્રમુખ સ્વામી મહારાજને ડોનેશન આપવું છે, એનું કારણ શું? તો લોકો એવું કહેતા કે BAPS ને પ્રમુખ સ્વામી મહારાજને 1 રૂપિયો આપશું ને તો ફિલ્ડ ઉપર ₹1.25 થઈ જશે. કારણ કે નિસ્વાર્થ ભાવે સંતો અને કાર્યકર્તાઓ સેવા કરે છે. તમને કદાચ યાદ હશે કે આપણે એક પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જાહેરમાં એવું બોલેલા કે આપણે ત્યાં કરપ્શન એટલું બધું છે કે સરકાર છે 1 રૂપિયો છોડે તો લાભાર્થી સુધી પહોંચતા પૂછતા એ 15 પૈસા થઈ જાય છે. અને BAPS ને 1 રૂપિયો આપીએ તો એ ₹1.25 થઈ જાય છે. આ પુનર્વસનનો કાર્યક્રમ ચાલ્યો તે વખતે એક લીડિંગ ટીવી ચેનલે પણ એક બહુ સરસ પ્રોગ્રામ રન કરેલો. 1994ની સાલમાં જ્યારે મહારાષ્ટ્રમાં ભૂકંપ આવેલો, ઉસ્માનાબાદ જિલ્લામાં ને બધા સ્થળોમાં, તે વખતે પણ BAPS 2 ગામ દત્તક લઈને ઘર બાંધી આપેલા. આ ટીવી ચેનલે ત્યાં ગામોમાં BAPS બાંધી આપેલા અને બીજી આજુબાજુ બીજા ગામો જે બીજી સંસ્થા કે સરકારશ્રીએ બાંધ્યા હોય એ લોકોના ગામોમાં ઇન્ટરવ્યુ લીધેલો.
ત્યારે બીજા ગામના લોકો કહેતા હતા કે અમે તો ગમે ત્યારે આ ઘરો પડી જાય તો મરી જઈએ એમ છે, એટલે રાત્રે તો અમે ગમે તે સિઝન બહાર જ સૂઈએ છીએ. BAPS જે 2 ગામ બાંધેલા આપેલા એ મહારાષ્ટ્રીયન્સનો ઇન્ટરવ્યુ આ ટીવી ચેનલ લીધો તો કે અમે તો એકદમ નિશ્ચિંત છીએ અને જો અમારા દિવાલમાં કોઈ પણ ઠેકાણે લેશ માત્ર તિરાડ પણ નથી પડી. અને બીજા બધા મકાનોમાં એટલે કે અન્ય ગામો જે અન્ય સંસ્થા કે સરકારે બાંધેલમાં ઘણા બધા ગામોમાં તિરાડો હતી ને કોઈક જગ્યાએ તો અમુક દિવાલો પડી પણ ગયેલી. આ પ્રોગ્રામ બતાવીને ટીવી ચેનલે નીચે લખ્યું કે હવે દર્શકો જ નક્કી કરે કે જો તમારે ડોનેશન આપવું હોય તો કઈ સંસ્થાને આપવું. એટલી બધી ક્રેડિટ BAPS ની અને પ્રમુખ સ્વામી મહારાજની, કારણ કે નીતિમત્તાથી કામ કર્યું. 1979માં પણ મોરબીમાં જયારે પૂર આવ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે રેડિયો પરથી જાહેરાત કરી. 1979માં રેડિયો સ્ટેશન ઉપર ગયા રાજકોટે જાહેરાત કરી કે આપણા સ્વયંસેવકો તાત્કાલિક મોરબી પહોંચો. પ્રમુખ સ્વામી મહારાજની એક જાહેરાત ઉપર 1500 સ્વયંસેવકો બીજે દિવસે સવારે મોરબી પહોંચી ગયેલા. હું 1979ની વાત કરું, ત્યાંથી લગભગ 40-41 વર્ષ પહેલાની. પ્રમુખ સ્વામી મહારાજે પહેલી જ મિટિંગમાં આ સ્વયંસેવકોને કીધું કે આપણે ભગવાનને રાજી કરવા માટે કામ કરવું છે, આપણે સેવા ભાવનાથી કામ કરવું છે, આપણે કોઈ આમાં જશ મેળવવો નથી, માટે નીતિમત્તાથી કામ કરજો. અને સરકારમાં પણ જે આંકડા આપવાના હોય ફોર્મ ભરીને સાંજ પડે એ આંકડા હંમેશા સાચા જ લખવા, લેશ માત્ર ખોટા ન લખવા. ભાવનગર જિલ્લામાં પણ સરકારના આદેશથી અમે સાક્ષરતા અભિયાન સંતો હરિભક્તોએ કરેલું. ભાવનગર જિલ્લાને શિક્ષિત કરવા માટે બહુ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ BAPS ને. એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજે કીધેલું ને એમના આદેશના પાલન પ્રમાણે અમે પણ એક પણ આંકડો ખોટો નહીં ભરવાનો. ફોર્મમાં સરકારને સાચો આંકડો જ ભરવાનો. તો જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં આવી નીતિમત્તાથી રહે તો જો આજે BAPS સંસ્થાને એમણે ક્યાં મૂકી દીધી. પોતે ગુરુ પદે આવ્યા ત્યારે BAPS સંસ્થા તો બહુ નાની હતી અને મુઠ્ઠીભર હરિભક્તો હતા. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન 1400 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, સંસ્કારધામ અને અક્ષરધામ બાંધ્યા. 1400 અને એ પણ 45 વર્ષના ગાળામાં. તમે રાઉન્ડ ફિગર લો, 50 વર્ષમાં 1400 એટલે દર વર્ષે રાઉન્ડ ફિગર લો 25, 52 અઠવાડિયામાં 25, દર બીજા દિવસે એક સંસ્થા, દર બીજા અઠવાડિયે, દર 15મા દિવસે. હવે આ વાક્ય મારું સાંભળજો, નીતિમત્તામાં કેટલી તાકાત છે. આ મુદ્દા પર આવ્યો છું. એથિક્સ એઝ પાવર. તમે નીતિમત્તાથી જીવો અને નીતિમત્તાથી વ્યવહાર કરો તો resources have to come to you, people have to come to you, nature has to align with you, God has to bless you. તમે નીતિમત્તાથી કામ કરો એટલે લોકોને તમારી પાસે કામ કરવાની મજા આવે ને લોકો આવે જ. સારા માણસો તમારા કામમાં ભળે જ. રિસોર્સિસ, પૈસા, વ્યવસ્થા, વ્યવહાર તમારી સાથે જોડાય જ. નેચર, કુદરત પણ તમને અનુકૂળ થાય. ગોડ, ભગવાન પણ તમને આશીર્વાદ આપે જ. એ હકીકત છે. પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે એક જમીન ખરીદી. એ જમીન લીગલી ક્લિયર થઈ. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ, મંદિર, એ નક્કી થયું. એના પ્લાન્સ ડિઝાઇન થઈ ગયા, પ્લાન્સ પાસ થઈ ગયા, ફંડ્સ રેઝ થઈ ગયું. ત્યાં એ સંસ્થા ચલાવવા માટે મુખ્ય 2-4 વ્યક્તિઓ સમર્પિત જોઈએ નક્કી થઈ ગઈ. અને પછી એ બાંધકામ પણ પૂરું થઈ ગયું, એટલે કે ટેન્ડર આપી દીધા. ટેન્ડર કોઈનું પાસ થયું, એ કોન્ટ્રાક્ટરે બધું બાંધી આપ્યું, એટલે બધું ચૂકવણું પતી ગયું. સંસ્થાનો ઇનોગ્રેશન સેરેમની થયો, ઉદ્ઘાટિત થઈ ગઈ જે તે સંસ્થા, અને એને લોક સેવામાં મૂકી દીધી. દર 15મા દિવસે એટલે કે દર બીજા અઠવાડિયે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે નવી સંસ્થાઓ ઊભી કરી. માઇન્ડ બોગલિંગ છે ને? યસ ઓર નો? સ્ટેટિસ્ટિકલી તમારું માઇન્ડ છે ને બ્લાસ્ટ થઈ જાય ને એવા સ્ટેટિસ્ટિક્સ છે. પૃથ્વી પર કોઈ વ્યક્તિના આવા સ્ટેટિસ્ટિક્સ નથી, કોઈ વ્યક્તિના. તો જો કહેવાની વાત એ છે કે નીતિમત્તાથી તમે કામ કરો તો એઝ આઈ સેડ, લેટ મી રિપીટ, people will come to you, want to work with you. Resources
will be available to you. Nature will align with you. God will bless you. બધું જ થઈ શકે છે અને બધું જ થવા. એટલે જીવનમાં કોઈ દિવસ નીતિમત્તા ચૂકવી નહીં. પૈસો ગયેલો હોય એ પાછો આવી શકે છે. તમે તમારું મકાન કે ફ્લેટ ગીરવે મૂક્યું અને જતું રહ્યું તો એ પણ કદાચ 5-10 વર્ષે પાછું આવી શકે છે. કદાચ તમે થોડુંક સ્વાસ્થ્ય ખોયું તો એની પણ શક્યતા છે કે પાછું આવી શકે છે ને આવે છે. પણ તમે આબરૂ ખોઈ, ઇજ્જત ખોઈ, ક્રેડિટ ખોઈ, પ્રતિષ્ઠા ખોઈ, એ કોઈ દિવસ પાછી આવતી નથી. ચોકડી વાળી એ કોઈ દિવસ પાછી. માટે જાણપણું હંમેશા રાખ. ક્રેડિટ વન્સ ગોન ઇઝ ગોન, ઇટ નેવર કમ્સ બેક. એ કોઈ દિવસ પાછી નથી આવતી. અને બધું ગયું હાથમાંથી અને ક્રેડિટ રહી. બધું ગયું અને ક્રેડિટ રહી તો બધું રહેલું જ છે. ક્રેડિટ ઉપર લોકો તમને પૈસા આપશે ધંધા કરવા માટે, ભાગીદારીમાં પણ આવશે. કે લોકો જાણશે માણસ સાચો છે. અત્યારે એના દિવસો ખરાબ ચાલે છે, એના નસીબ ખરાબ ચાલે છે, પણ માણસ સાચો એવું આપણા વિશે બોલે ને એ કમાય. બાકી શું રૂપિયાના કે ઢગલા કઈ મોઢામાં નાખીને ખાવા છે? એટલે ક્રેડિટ રહી તો બધું રહ્યું. ભલે બધું બીજું જતું રહ્યું તો પણ. અને બીજું બધું હોય અને ક્રેડિટ ગઈ તો બધું ગયું. ચેપ્ટર એન્ડ્સ.